સહજાનંદ સાંઈ મહારાજની જય, હરિપ્રસાદ સાંઈ મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. સાઉથ બોમ્બેમાં આપણા બધાને દર્શન કરીને ખૂબ આનંદ થયો. ભક્તિ સ્વામીએ સરસ વાત કરી. સ્વાર્થમય દુનિયા છે. હમણાં એક પ્રસંગ વાંચતો હતો. કેવી દુનિયા સ્વાર્થમય છે એનું. એક રાજાને વસ્તાર નહોતો, દીકરા નહોતા. એક તાંત્રિકને સંપર્ક કર્યો. તાંત્રિકે કહ્યું, તમારે ત્યાં દીકરો તો જ થાય. કોઈ રાજ્યમાંથી કોઈ બી એક દીકરાનું બલિદાન આપો તો. દીકરાનું બલિદાન આપો તો તમારે ત્યાં દીકરો થાય. એટલે એને રાજ્યમાં સંદેશ મોકલ્યો કે કોઈ એક દીકરો આપે બલિદાન આપવા માટે, બલિ ચડાવવા માટે, તો એને અમુક ગામ બક્ષિસ આપીશ. કોઈ તૈયાર નહોતું થતું. એમાં એક ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેનાર, ઘેરે 4-5 દીકરાઓ, એને થયું કે આ નાનો દીકરો છે, અમે કોઈ કામનો નથી, તો રાજાને આપી દઈએ, એ બલિ ચડાવી દે, આપણે ખોટ નથી. બીજા 4 દીકરા છે, 5માંથી એક ઓછો થાય તો શું ફેર પડે. અને આમ એક કામ લાગે એવો નહોતો. આપણે સુખી થઈ જઈએ, દીકરો આપી દઈએ તો 3-4 ગામડા મળી જાય, તો રાજા જેવો થઈ ગયો ને બી. એને વિચાર કર્યો. પછી એ પોતાનો જે દીકરો હતો એને લઈ અને રાજા પાસે ગયા. કહ્યું કે આ એક મારો દીકરો છું, તમને હું આપું છું. કે દીકરાને મૂકીને મા બાપ નીકળી ગયા. રાજાને તો તાંત્રિકે કહ્યું હતું કે બલિ ચડાવશો એટલે તમારે ત્યાં દીકરો આવશે. પછી દીકરાને બલિ ચડાવવા માટે લઈ જાય છે. છેલ્લે પૂછે છે કે તારી અંતિમ કોઈ ઈચ્છા છે? મરતા પહેલા પૂછ્યું. સરસ પ્રસંગ છે. દીકરાએ કહ્યું કે મારે કંઈ બીજો કોઈ પ્રશ્ન નથી, કે તમારો બલિ ચડે, પણ એક છેલ્લો સંકલ્પ છે. તો કે શું? મને થોડી માટી આપો, કે પલાળેલી. શું માગ્યું? ભીની માટી. એટલે રાજા કે માટી જ આપવાની, બીજું કંઈ આપવાનું મારે. ભીની માટીનો લોચો લાવીને મૂકી દો. કે શું કરશો જોઈએ. તો એમાંથી નાના નાના 4 ઘર બનાવ્યા,
માટીના. ચાર ઘર બનાવીને પછી રાજા જોયા કે શું કરે છે આ, કોઈ વિદ્યા તો ભણતો નથી ને, માટીની રમત કરે છે, કંઈક વિદ્યા ભણી કંઈક ઊંધું ચતું કરશે તો નહીં ને. ગભરાઈ ગયો રાજા. પછી પૂછ્યું કે તું શું કરે? તો કે કંઈ નહીં, કે બધા ઘર બનાવ્યા માટીના. પછી ઊભો થઈને જે ઘર બનાવ્યા હતા એમાંથી લાત મારી એક ઘર પાડી દીધું. પછી બીજી લાત મારી બીજું ઘર પાડી દીધું. ત્રીજી લાત મારી ત્રીજું ઘર પાડી દીધું. એક ઘર રહેવા દીધું. ને રાજા કે ત્યાં શું કર્યું? કે પછી પેલા દીકરાએ કહ્યું કે 3 ઘર તોડી નાખ્યા, કે એક ઘર રહેવા દીધું. તો કે ત્યાં શું કર્યું? સમજ ના પડે કે કેમ 3 ઘર બનાવીને તોડી નાખ્યા. તો કે એક ઘર જે તોડ્યું પેલું મારા મા બાપનું. એ પોતાના સ્વાર્થને ખાતર મને બલિ ચડાવવા માટે તમારા પાસે મોકલી આપ્યો, કે એ ઘર મેં તોડી નાખ્યું. તો બીજું ઘર શાનું હતું? કે બીજું ઘર મારા સગા સંબંધીનું. એ મારા બાપ કે મને બલિ ચડાવવા માટે મોકલતા હતા ત્યારે કોઈ વચ્ચે આડું ના આવ્યું, કે એને સમજાવવા ના ગયું કે તો આ ખોટું કરે છે. એ બીજું ઘર એનું તોડી નાખ્યું. તો કે ત્રીજું ઘર? તો કે તમારું તોડ્યું. કે રાજાનું ઘર તોડી નાખ્યું. કે રાજા કે મારું ઘર તોડી નાખ્યું? તો કે હા. કે તો કે કેમ તોડ્યું? તમે તમારા સ્વાર્થ માટે, શું કહે રાજા, તમે તમારા સ્વાર્થ માટે, હું જીવતો માણસ છું, મને બલિ ચડાવવાની જે વાત કરો છો, મારા બાપ મારો ના રહ્યો, મારા સગા સંબંધી મારા ના થયા. જે રાજા છે એ પ્રજાની રક્ષા કરવાની હોય છે. એનો ધર્મ, રાજાનો ધર્મ છે પ્રજાની રક્ષા કરવાનો. એ રાજા પ્રજાની રક્ષા કરવાને બદલે એને બલિ ચડાવવા માંગતા હોય તો એને પણ રાખીને શું કરવા માંગે? રાજાની આંખ ખુલી ગઈ. એને કહે કે 3 સ્વાર્થના છે. રાજા સ્વાર્થી, મારો બાપે સ્વાર્થી, ના સગા સંબંધી સ્વાર્થી. એ રાજાને થયું કે સાલું કે મારી આની વાત સાચી છે, કે મારે તો પ્રજાની રક્ષા કરવાની છે, કે એનું મારે જતન કરવાનું છે. કે પછી કે મારે બીજા કોઈને આને મારીને બીજો દીકરાને જન્મ આપવો એના કરતાં આ દીકરાને મારો દીકરો બનાવી દઉં તો. એ દીકરાને પછી પોતે દીકરા તરીકે, દત્તક પુત્ર તરીકે સ્વીકારી લે છે. રાજાની આંખ એને ઉઘાડી કાઢી. દુનિયા આખી સ્વાર્થમય છે. નિસ્વાર્થ કોણ? તો આ સંતો છે, નિસ્વાર્થ સંતો છે. એને કોઈ સ્વાર્થ નહીં. ભક્તિ સાહેબને કોઈ સ્વાર્થ નથી. આપણને ભેગા કરીને આપણો ટાઈમ બગાડવા માટે ભેગા કર્યા. અહીં બધાને ભેગા કરીને બેસાડ્યા આપણો ટાઈમ બગાડવા માટે. આપણે નવરા છીએ એટલે બેહાડ્યા? ના. સાચી દિશા શું જ આવે? ભગવાને ધરતી પર આપણને શાના માટે મોકલ્યા છે, શું કરવાનું છે, પ્રોપર ગાઈડન્સ મળે એટલા માટે આવ્યા છે અને આપણને બધાને ભેગા કર્યા છે. ગઈકાલે અમારો એક પ્રોગ્રામ હતો. અંધેરી સાંતાક્રુઝ બાજુ, પાલા સાંતાક્રુઝ અંધેરી, આખા ગ્રુપનો હતો.
1100-1200 જેટલા ભક્તો બેઠા હતા. દીકરાઓએ સરસ એક સંવાદ ભજ્યો હતો. એમાં એક દીકરો, અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનામાં ડાયવર્ટ થઈ ગયેલો. શું થઈ ગયેલો? ડાયવર્ઝન. રસ્તા પરથી, પાટા પરથી ગાડી નીચે ઉતરી ગઈ હતી. વ્યસનના માર્ગે ચડી ગયેલો. ખાવું, પીવું અને આરામ. ખાવું પીવું એટલે દાળ ભાત શાક રોટલીની વાત નથી. ન ખાવાનું ખાય, નોનવેજ, ડ્રિંક્સ, અફીણ, ગાજો, જુગાર, એ બધાને લત ચડી ગયેલો છોકરો. ભણવાનું તો માસ્તરોને માથે નાખીને જીવતો હતો. ભણવાનું માસ્તરોને માથે. ક્લાસમાં જવાનું, ક્લાસ ભરવાના નહીં, રખડી ખાવાનું અને ખરાબ મિત્રોના સંગે દારૂ અને કેફ, મૂવી, એ સિવાય જે ટાઈમ કાઢતા નહોતા. એના પપ્પાને બિઝનેસમાં ધ્યાન આપવાનું નહીં, પૈસા ફેલ કર્યા કરવાનું. બાપા થાકી ગયેલા અને ફાધર કંટાળીને થાકી ગયેલા. જ્યારે આવ્યો ત્યારે પેલો કેફમાં જ હોય. બહાર કદાચ પીને પડ્યો હોય તો રિક્ષાવાળા ઘેર મૂકી જાય કે આ શેઠનો દીકરો છે. શેઠની પ્રતિભા હતી એટલે એને લઈને દીકરાને ઉચકીને ઘેરે મૂકી જાય. કોઈ બીજા શેઠના કોઈ જાણીતા કોઈ હોય એ જુએ રસ્તામાં તો એને ઉચકીને ઘેરે મૂકી જાય. આવું રોજનું થયું. એટલે એક દિવસ દીકરો ઘરે બેઠો હતો અને શેઠ એના ધંધેથી ઘેર આવ્યા અને જોયો નશામાં જ હતો. બરોબરનો લીધો કે તારે પાપે કરીને મારી આબરૂના કકરા થઈ ગયા. કે શું કે તારા પાપે કરીને મારી આબરૂના કાકરા થઈ ગયા. બજારમાં ઊભા રહેવાની મારે ઊંધું ગાલીને ઊભા રહેવું પડે છે. કે ઊંચું માથું કરી મારાથી જોવાતું નથી. કે આના કરતાં તો દીકરા ન જન્મો તો સારું હતું. કે એ કક્ષાએ કંટાળી ગયેલો. એના બાપાએ આવા ઉદ્ગારો કાઢ્યા, થાકીને કાઢે. એટલે ભાઈ છોકરાએ કહ્યું કે કેટલાના બધાના બાપો છે કે જે જોઈએ બધું દીકરાઓને આપે છે, તમે મને શું આપો છો? કે તમે મારી શું કાળજી રાખો છો? તમે મારા બાપ છો કે દુશ્મન છો? કે પછી બાપ દીકરાને જામી. એટલે પછી બાપનું મશીન ગયું. ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. કે બહાર નીકળ. કે ફરી મને મોઢું બતાવીશ નહીં. કે છેલ્લી કક્ષાએ જઈને એના બાપાએ ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂક્યો. પેલા છોકરાએ કહી દીધું હવે હું તમારું ડાચું કુદા નહીં જવું. કે તમે માનજો કે તમારો દીકરો મરી ગયો છે. કે શું કે તમે માનજો તમારો દીકરો મરી ગયો. કે સારું કે મારે એટલું જ જોઈએ છે. કે માની કે મારે ઘેર જૈનમાં જ નહોતું તું. એ કક્ષાએ બાપ દીકરાને અથડામણ થઈ. છોકરો ઘર છોડીને જતો રહ્યો. ઉદાસ થઈને બેઠો હતો. રાતનો સમય ક્યાં જવું?
જમ્યો તો ભૂખ્યો હતો, કોણ જમાડે? 2 મિત્રો આવ્યા, ઉદાસ થઈ બેઠા. પૂછ્યું, કેમ ઉદાસ છો? શું કરે છે? એની પર ગરમ થઈ ગયો. તમે અહીંથી જાઓ, મારે તમારું કામ નથી. કે ખરેખર મિત્ર હતા એટલે પાસે ઊભા રહ્યા કે તું જમ્યો નથી એવું લાગે છે અમને, કે ચાલ આપણે સાથે જમવા જઈએ, કે સરસની ખીચડી ખાઈએ કે આપણે, એમ કરીને સાથે લઈ જાય છે. મંદિરમાં જ આવે છે. સ્વામીજીના દર્શન કરાવે, ખીચડી જમાડે છે પ્રેમથી. પછી સ્વામીજીને વાત કરે છે, દીકરાને કે તું વાત કર. કે પછી દીકરો કહે છે કે સ્વામીજી, દુનિયામાં મારું કોઈ નથી. કે મારા બાપાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. કે ચિંતા ના કરીશ, કે તું અહીં રહે. કે અમારા કોઠેર સ્વામી છે, કે એ કેમ તું કરજે, એ જે સેવા સોંપે કરજે. ભક્તિ સ્વામી છે સાથે દોસ્તી રાખજે. કે શું કહ્યું? છોકરો મંદિરમાં રહ્યો, કોઠેર સ્વામી જે સેવા સોંપે એ કર્યા કરે. કોઠેર સ્વામી થોડીક ગોષ્ઠી કરીને આનંદ કરાવે. પછી બહારનું જગત હતું, ખાવું પીવું ને એ બધું, એટલે એને યાદ આવ્યું. એક દિવસ કોઠેર સ્વામી કે હું અહીં રહ્યો છું, કારણ કે મારું મન છે ને અત્યાર સુધી જે મેં બહારના વિશ્વએ જે ભોગવ્યા છે, એ મારું મન ત્યાં જ રખડે છે. કે મને અહીં નહીં ફાવે. કે મને જવા દો. કોઠેર સ્વામી મા જેવા સાધુ તો મારા, એને કહ્યું, તું ચિંતા ના કરીશ, આપણે સ્વામીજીની પ્રાર્થના કરીએ, ચાલુ તાર સાથે આવું. કે પછી કોઠેર સ્વામીજી પાસે લઈ જાય. સ્વામીજી ખૂબ પ્રેમ કર્યો એને, અને છોકરો ધીરે ધીરે રસરૂપ થયો. પછી એને કોઈ જે રાખીને ભણાવ્યો સ્વામીજીએ, કેરિયર થયું. પછી એના બાપને ખબર પડી, લેવાયા. પછી સ્વામીજી, તમે મારો દીકરો મને પાછો આપ્યો. કે મેં તો મારો દીકરો ગુમાવી જ નાખ્યો હતો, છોડી દીધો હતો, તમે મારો દીકરો મને પાછો આપ્યો. આ નિસ્વાર્થ પુરુષનો પ્રેમ એવો છે. સ્વામીજીનો શું સ્વાર્થ? સ્વામી ઓળખતા નહોતા. સ્વામીજી એને ઓળખતા નહોતા. સ્વામી કે તું મારો દીકરો છો, તું ચિંતા ના કરીશ, તું અહીં રહે. કે આપણે એવું સરસ જીવન જીવું છે કે દુનિયા તારા નામે તારા બાપને ઓળખશે. કે શું કહ્યું? તારા નામે તારા બાપને ઓળખશે. તારા બાપના નામે તો ઓળખાય છે, તારા નામે તારા બાપને ઓળખશે. કે છોકરા એવું જીવન સમજે પરિવર્તન કરી આપ્યું કે દીકરાના નામે બાપ ઓળખાતા થયા. એ છે જનરેશન ગેપ, મા બાપ વચ્ચેની, દીકરા વચ્ચેની. એ કોણ કાઢે? આપણે એઝ અ પેરેન્ટ્સ તરીકે એની પર અધિકાર કરવા પ્રયત્ન કરીએ, પણ એ અસર ન કરે. એક હરિભગત સ્વામીજીને દર્શન કરવા માટે, સ્વામીજીના અવતારે સ્વામી બેઠા હતા, અને એક નાના ભૂલકા સાથે દર્શન કરવા માટે આવ્યા. 5-6 વર્ષનું ટાબર હશે કદાચ. આવીને કે
સ્વામી દાદાને દંડવટ કરકે સંસ્કારો રાતોરાત આપણે આપી દઈએ આપણા દીકરાને. એ એંગલથી બાપા કે દંડવટ કરતો થાય ને કે ત્યાંથી પકડીને લાગે દંડવટ કરકે ઠાકોર છે. પેલું છોકરો હાથ છોડાને ભાગી ગયું. શું કર્યું? બાપાનો હાથ છોડાવીને જતું રહ્યું છોકરો. બાપો ગયો ફરી કાંડો પકડીને લયા ડહડીને ચાલ કે દંડવટ કરકે ફરી પેલા હાથ છોડાઈને જતો રહ્યો. ત્યારે સ્વામીજી આ બાપ દીકરાને રમત જોયા કરે બેઠા બેઠા. પછી સ્વામીજીએ જોયું, પેલા ભાઈને બોલે અહીંયા હું કે શું છે કે તો કે દંડવટ નહીં કરતો કે ઠાકોરજીને કે કે તારે દંડવટ કરાવવા છે ને કે એક કામ કર તું પેલા 5 દંડવટ ઠાકોરજીને કર કે. સહી શું કહ્યું? પેલા 5 દંડવટ તું કર કે. એટલે સ્વામીજી આજ્ઞા થઈ એટલે પેલા ભાઈએ દંડવટ ચાલુ કર્યા. 3 દંડવટ થયા પછી સ્વામીજીએ કહ્યું કે તું પાછળ જો હવે કે. તો પાછળ પેલો દીકરો જે ભાગી જતો હતો એ દંડવટ કરવાનું ચાલુ કરી દીધા હતા. કુવામાં ના હોય તો આ વળામ ક્યાંથી આવે? આપણે સંસ્કારો આપવા માટે પ્રયત્ન કરીએ પણ કેવો પ્રેશરથી, ડોમિનેશનથી, હું તારો બાપ છું તારે મારે કેમ કરવું જોઈએ, એ અસર ન કરે. પહેલાં આપણે જવું પડે, પહેલાં આપણે વળવું પડે તો એ સંસ્કારો આપણા દીકરામાં આવે. હું બીડી પીતો અને કહું કે ભાઈ તું ન પીશ તો અસર ન થાય. હું મારામાં ના હોય તો મારી પાછળ રહેનારામાં ન આવે. એનામાં તો જ આવે મારું જીવન જોઈને વર્તવાના છે. વાણીથી અસર નહીં થાય, વર્તનથી અસર થશે. વર્તન બોલે, વર્તન બોલે. એક દીકરો બોમ્બેનો જ હતો. નાનું ટાબોર્યું 6-7 વર્ષનો છે. એના પપ્પા મોટા ઓફિસ ચલાવે અને એને સ્મોકિંગની ટેવ. એટલે કામ પરથી આવે રાતે સાંજે ઘરે એટલે ફ્રેશ થવા માટે થોડુંક સ્મોક કરે. છોકરું રોજ જુએ ને ઘરમાં હસબન્ડ વાઈફના રોજ ઝઘડા ચાલતા હોય એટલે રિસ્પેક્ટ બહારની વાતો કરતા હોય. એ બધું છોકરું જો અમારા સ્વામીજી કહેતા હતા કે તમારા ઘરમાં જ્યાં સુધી ટાબોરી 11 વર્ષનું ન થાય ત્યાં સુધી તમારે ઘરમાં હસબન્ડ વાઈફે એ દીકરા દીકરીની હાજરીમાં વિવેકથી વર્તવાનું. એની ફોટોગ્રાફિક મેમરી હોય. કેવી મેમરી? તમારા બધા સંસ્કારોને કેચઅપ કરે છે. આપણે મહાભારતમાં જોયું છે. અભિમન્યુ માતાના ઉદરમાં હતું. ક્યાં હતું? એના માના પેટમાં હતું. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કોઠા યુદ્ધની વાત એની માની હાજરીમાં કરેલી. ઉદરમાં રહેલા અભિમન્યુ કોઠા યુદ્ધ પેટમાં હતો ત્યારે શીખ્યો. ક્યાં શીખ્યો? આપણે બધા જોઈશ મહાભારતમાં. ઘરની વાત નથી, શાસ્ત્રોની વાત છે. તો એ સંસ્કારો કેવા આપણે સિંચવા છે આપણા હાથમાં છે. સમજી કહેતા હતા કે માના પેટમાં બાળક હોય ને તો બહારની મૂવી નહીં જોવી જોઈએ એને. કાર્ટૂન નહીં જોઈએ. કાર્ટૂન જુઓ કે મૂવી જુઓ એ છોકરાનો સંસ્કાર આવે જ. આ કોણ વાત કરશે આવી? પ્રેક્ટિકલ વાત સમજી એવી કરતા કે મા બાપે કાળજી રાખવી પડે.
સારા સંસ્કારી દીકરા તમારે જોઈતા હોય તો પહેલાં તમારા જીવનમાં સંસ્કારો જોઈએ. એ ના હોય તો દીકરા સંસ્કારી ના આવે. ઘરમાં તમારો એટીટ્યૂડ સારું ના હોય તો છોકરાઓને તમે કહેવા જાઓ તો અસર ના કરે. એટલે પેલા દીકરો એના બાપા રોજ બિઝનેસ પરથી રાતે આવે, સિગરેટ પીએ, એસ્ટ્રીમાં મૂકી પછી વોશરૂમ જાય. અને ઘરમાં રોજ એના હસબન્ડ વાઈફનું કંઈકનું કંઈક બોલાચાલી ચાલતી હોય. એમાં ગુજરાતી ભાષામાં, ચરોતરી ભાષામાં, સુરતી ભાષામાં બોલી નાખે. સમજી ગયા તમે? સુરતી ભાષામાં ગાળથી શરૂઆત થાય. એટલે એ ભાષામાં બોલી નાખે ઘરમાં. એટલે એક દિવસ છોકરું અને બાપા સિગરેટ સ્ટ્રેમાં મૂકી અને વોશરૂમ ગયા. એટલે છોકરાએ ધીરે એને એ સળગતી સિગરેટ ઉઠાવી અને દમ માર્યો. શું કર્યું? ધુમાડા કાઢ્યા. બાપા બાથરૂમમાં થયા, જોયા એટલે ધાડ દઈને તમાચો ઠોકી ગયો. છોકરાને સંસ્કાર આપવા માટે કે અત્યારથી આ બીડી પીસે શું કરશે એમ. જેવો છોકરાને તમાચો આવ્યો, છોકરો ટર્ન એકની જોખી આલી. જે હસબન્ડ વાઈફ રોજ એકબીજા સાથે જે બોલતા હતા એ જ ભાષામાં એ જ છોકરા આપી દીધી બાપાને. ત્યારે પેલો ભાઈએ જે તમાચો માર્યો એની આંખમાં આંસુ આવી ગયા. એને થયું કે આ હું જે બોલું છું એ જ ગાળા છોકરો બોલ્યો. એની આંખમાં આંસુ આવી ગયા. હવે શું કરવું? કોઈક એને સારી સ્કૂલમાં મૂકવું પડશે કે એને સારા સંસ્કારોનું જતન થાય. મુંબઈમાં કેટલી બધી સ્કૂલો, એજ્યુકેશન વાઇઝ સારામાં સારી સ્કૂલો છે. પંચગીની છે, બરાબર. બધી જગ્યાએ સ્કૂલોમાં તપાસ કરી સંસ્કારો માટે. પછી એની પાડોશમાં એક દીકરો ભણતો હતો, એ ગુજરાતમાં ભણે. એ છોકરો વેકેશનમાં ઘેર આવે એટલે એની એટીટ્યૂડ જોયા કર્યા. એનાથી કે ચાલો આ છોકરું ક્યાં ભણે ખબર નહીં, કે અહીં આવે છે ત્યારે વેકેશનમાં આવે અને મા બાપને પગે લાગે છે, એની મમ્મીને હેલ્પ કરે છે ઘરમાં કામ કરવામાં. અને એને પૂછે કે તમારા દીકરાને ક્યાં ભણાવો છો? મેં તો ગુજરાતમાં ભણાવે છે. ગુજરાતમાં ક્યાં? તો કે અમારા સ્વામીજીએ એક સ્કૂલ બનાવી છે સુરતની બાજુમાં કામરેજ પાસે. અને સ્કૂલનું નામ છે આત્મી વિદ્યા મંદિર. કે ત્યાં ભણાવે છે. એટલે અમારે ઓશિકા હાથ દિન સૂઈ જઈએ છીએ. આ છોકરાઓના સંસ્કારોનું જતન સરસ થાય છે. એણે વિચાર્યો કે મારા દીકરાને ત્યાં મૂકું. પછી તપાસ કરતાં કરતાં ત્યાં એવીએમ અને પાડોશીને લઈને ગયા. એડમિશન માટેનું પ્રોસિજર કર્યું. એડમિશન થઈ ગયું. વર્ષ પછી દીકરો ત્યાં ભણ્યો અને સમર વેકેશન આવ્યું અને ઘેર ગયો. વેકેશનમાં ઘેર ગયો એટલે સવારે રોજ પૂજા કરી. પૂજા પત્યા પછી મમ્મીને ડેડીને પગે લાગ્યો. ત્યારે એના ડેડીના આંખમાં ફરી આંસુ આવ્યા. જ્યારે ગાળ બોલ્યો ત્યારે આંસુ આવ્યા હતા. અને આ છોકરો પગે લાગ્યો ત્યારે એ ડેડીના આંખમાં ફરી આંસુ આવ્યા. આ સંસ્કાર હું ન આપી શકત. આ સંસ્કાર હું ન આપી શકત. એટલે એને થયું કે સંસ્કાર માટે અમારું કામ સંતોષી. ભક્તિ સ્વામીને સ્વામીજી એટલે રાખ્યા છે. આપણા દીકરા દીકરીના જીવનમાં સંસ્કારોનું જતન થાય. એ કક્ષાએ છોકરાઓને પ્રેમ આપે છે કે એને છોડીને જીવવાનું મન ન થાય. છોકરાઓ ભક્તિ સ્વામી માટે શબ્દો આપે છે, અમારી ડિવાઇન મધર. શું કહે છે?
અમારી ડિવાઇન મધર એવું કે છોકરાઓ. એટલે આવા સંતોષ સાથે પ્રેમ રાખવાનો, સંબંધ રાખવાનો. આપણી સાચી મૂડી આપણા દીકરા દીકરીઓ છે. એના જીવનમાં જો આપણે સંસ્કાર ન આપી શક્યા તો ગમે એટલું ભેગું કર્યું આપણા કામ નહીં લાગે. ગમે એટલું ભેગું કર્યું હશે આપણને કામ નહીં લાગે. એટલે સાચી મૂડી આપણા દીકરા દીકરીઓ છે. એના જીવનમાં સંસ્કારોનું જતન થાય એના માટે સ્વામીજીએ દરેક જગ્યાએ આવી સભાઓનું આયોજન કરાયું છે. અહીં પણ સરસ દીકરાઓ સરસ, પ્રાણેશભાઈના દીકરાઓ સરસ સભાનું સંચાલન કરે છે. તમારા દીકરા દીકરીઓને સભામાં મોકલજો. અઠવાડિયે તમે પણ ટાઈમ કાઢજો, ખોટ નહીં જાય. અઠવાડિયે 1 કલાક ટાઈમ કાઢશો તો ખોટ જશે નહીં. ધંધામાં ફાયદો કરશો ને કરતાં ડબલ ફાયદો અહીં થશે. પૈસા સંસ્કારો નહીં આપે. ગમે એટલા પૈસા એ તે સંસ્કારો તમે એમ નહીં આપે. ભક્તિ સાંઈ કહીએ પૈસો સર્વે અનર્થનું કારણ છે. શું છે? હાઈ સોસાયટીવાળા હોય, હાયર સોસાયટી, શું કહેતું હાયર સોસાયટી, શું કહો? હાયર સોસાયટી. એના લગ્નમાં જોજો બાટલી વગર લગ્ન થાય નહીં. સમજી ગયા તમે? એ સંસ્કારો શું આપશે? બાટલી વગર લગ્ન હાયર સોસાયટીમાં નથી થતા. કહેવાય હાયર સોસાયટી. એ સંસ્કારોનું જતન થાય એટલા માટે સંતો છે. તો સંતો અહીંયા આવે છે, અઠવાડિક સભા થાય છે. આપણે પણ આપણા દીકરા દીકરાના સંસ્કારોનું જતન થાય એના માટે અઠવાડિયે આપણે પણ સત્સંગ કરીએ, આપણા દીકરા દીકરીને પણ સત્સંગમાં લાવીએ તો આપણે સુખી થઈએ, આપણે પરિવાર સુખી થાય, ઘર મંદિર બને. કોઈ પૂછે સત્સંગ કેમ કરવાનો? તો કે ઘર મંદિર થાય એટલા માટે કરવાનું. તો આપણે આપણા ઘરને મંદિર બનાવવું છે. તો આવો સરળ સત્સંગનો યોગ આપ્યો છે સ્વામીજીએ. તો ઘેર બેઠા ગંગા આવી છે તો એમાં સ્નાન કરીને આપણે પવિત્ર થઈએ એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપે. એ જ પ્રાર્થના. સજાનું સમાધાન.